જય માતાજી, જય રામાપીર। અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અમારો આખો વ્લોગ જોવા માટે છેલ્લે સુધી બન્યા રહેજો। જય માતાજી, જય રામાપીર મિત્રો। તો જો અમારા પપ્પાને ઘરે આવ્યા હતા તો ત્યાં આજે ગુલાબ ગોળવાની હતી, તો હું ને મારી મમ્મી ને છોકરાઓ બધા આવી ગયા ગુલાબ ગોળવા। ગુલાબ ગોળતા ગોળતા પછી ગુલાબ વીણવાના હતા, થોડાક ઉઘડી ગયા હતા ઝાઝા એટલે વીણવાના પણ હતા। તો પછી મેં તો વિવાન આગળ ઘરેથી થેલી મગાવીને પછી અમે વહી આવ્યા પાછા ગુલાબ ગોળતા ગોળતા ગુલાબ વીણવા। તો હાલો હવે અમે ગુલાબ વીણી નાખવી। વિવાનને દઈ દીધો વ્લોગ બનાવવા અને હું ગુલાબ ઉતારવા મળી। વિવાનને તો અમથાય કાંટા વાગી જાય એટલે વિવાનને કહે ગુલાબ વીણવા ન દેવાય। મારા પપ્પાને વિવાન કે મારે ગુલાબ ઉતારવા છે તો વિવાને ગુલાબ ઉતારવા મળ્યો। આ પણ ફૂલ જ છે, આ કયા ફૂલ છે એ જેને ખબર હોય એ કોમેન્ટ કરજો। મમ્મી મારે ફૂલ વીણવા દેવાંશી કે મારે ફૂલ વીણવા છે, હું વીણી લઉં છું। હવે હાલો હું વિવાનને કહું છું ફૂલ હું વીણી લઉં, એને કાંટા વાગી જશે। વિવાન લાવ હું વીણી લઉં। દેવાંશી જો અહીંયા ગુલાબ તોડવા મળી, જો ઊભી ઊભી કે મમ્મી હું ગુલાબ તોડી લઉં। આ છે સિહોરનો ડુંગર। ચોમાસું હોય એટલે વાડીમાં તો કપાસ ને એવું બધું ઉગેલું હોય એટલે બધું લીલું સમ થઈ ગયું છે। અને આ જો ગુલાબમાં ફૂલ ઉઘડી ગયા છે, એ વીણી લેવી હવે। આ જો છેલ્લું ગુલાબ હતું એ વિવાને તોડી લીધું। માઇક હતી તે એ બીતો હતો, એ કે આમાં માઇક છે, માઇક તને કાંઈ બટકું નહીં ફરી જાય, લઈ લે ને માઇક ઉડી જશે। મધની માઇક હતી પણ આ ફૂલમાં હોય એટલે એ કાંઈ કવડે નહીં, એ ફૂલની આ જે કાંઈ રસ હોય એ લેવા આવી હોય એટલે એ માખ્યું કાંઈ કવડે નહીં। મોલ્લા નથી દેખાતા, દેવાંશી કહે છે આ ડુંગરમાં મને મોલ્લા નથી દેખાતા, આ ડુંગરમાં મોલ્લા ઘણાય હોય। અને આ એક ફૂલનું ઝાડ છે, એમાં ફૂલ પણ ઘણા બધા આવ્યા છે, આવા ફૂલ આવે છે આમાં। ત્યાં નહીં અંબાઈ એક, દેવાંશી કહે છે કે આ ફૂલ મને તોડવા દે, પણ દેવાંશી કાંઈ અંબાઈએ કે નહીં। હા, અને આ વિવાન તો હમણાં આશો પાલો ઉપર ચડી ગયો તો, જો આશો પાલો ઉપર, હવે આશો પાલો ઉપર ન ચડતો હો। હા ના ના ત્યાં નહીં ચડવાનું, એ તોય આશો પાલો ઘણા ઉગી જશે। જો આ ગુલાબનો કલર કંઈક અલગ જ છે, ગુલાબી નથી ને રેડ નથી। આ કેવો કલર છે એ ખબર હોય એ કહેજો। હમ ક્યાં ઘરે ગાડી દેવાની ભાળી ગઈ હતી કે દાદા આવી ગયા? ના ના, એ તો જો તોય ભાગી, દાદાની આગળ ન કહેવાય પણ દાદા ભાગ લાવ્યા હોય ને એટલે ગઈ હોય। શિહોર ફૂલ વેચવા જાય એટલે રોજ ભાગ લેતા આવે, તો એ ભાગની લાલચમાં જો દોટીને ભાગી ઘરે। દેવાંશી તો ઘરેથી વહી આવી, એમાં હું લાવી છો? હાસુ કે ને હાસુ બોલતો, મને ખબર છે હો તાર પાછળ કાંઈક તો હોય જ તેને, દેખાડી દો। આ જો ગાંઠિયા લાવી તીખા, કોણે આપ્યા? દાદાએ આપ્યા ને, હાથે તું એટલે જ ત્યાં દોટીને ગઈ હોય, દાદા પાછા ભાગ લાવે તાર હાથે, હા એટલે તું વાટ જ જોઈતી હોય હે ને। વાડીમાં આટા ન માર્યા કરાય, એક જગ્યાએ બેસી જવાય, કાંઈ ન આટા મરાય છે। તને એમ થયું હું થોડોક ઘડીક આંટો મારી લઉં એમ છે। અને વિવાન કાં વયો ગયો? ક્યાં વિવાન કે હું અહીંયા છું આમ જોતા, એટલે હા વિવાન તો અહીંયા ડોકાણો જો, એને વાડીમાં મજા આવે રખડવાની। ઘરે નથી જવું, ત્યાં કોઈ છે નહીં। ભાઈ ક્યાંય આંટા મારતો હોય તો ભાઈ તારી શું ધ્યાન રાખે?
સમજાવીશું કે આ તો વાંધો નહીં. ભાઈ તોય તારું ન સમજે, મારું ન સમજે તો તારું શું સમજે? આડું સમજે મારા પર પાલું ફૂલ આવી ગયું જો. હમ, તારામાં પાવર આવી ગયો? કાંઈ નહીં હવે, તું તો નાની છો. હા શું આવી ગયો? કોણે પાવર આપ્યો એટલી બધી શક્તિ? વાને પાવર દીધો તને એટલી બધી શક્તિ કોણે આપી? ભાઈએ. ભાઈએ? કેમ કરીને? આમ એમ કરીને તને શક્તિ આપી દીધી? ભાઈ આવલા હાથમાં અને આવલા હાથમાં. બે હાથમાં શક્તિ આપી દીધી? તે ભાઈ શું કાંઈ જાદુગર છે? મુક્તો બી શીખતો છે આમ. હે મુક્તો બી શીખતો છે. હે એટલે તું જાદુગર છો? ના રે ના. તો આ દેવાંશી કહે છે ભાઈએ મને શક્તિ આપી. ઈ એને મને સમજાવું ને એટલે. અને આ કયું ફૂલ છે તમે કોમેન્ટમાં કહેજો. વિવાન એક ફૂલ બતાવે છે, કયું હોય એ કોમેન્ટ કરજો. કોમેન્ટમાં બતાવજો. આ દેવાંશી કહે છે જો આ કયું ફૂલ છે કોમેન્ટમાં બતાવજો. તો ભાઈ એની વાત તમે માની લેજો અને કોમેન્ટ કરી દેજો. જો અમે ગુલાબ વીણીને કમ્પ્લીટ કરી નાખ્યા અને હવે અમારે ગુલાબમાં ગોળ મારવાનો છે. તો હવે અમે ગુલાબમાં ગોળ મારવા માંડવી. મમ્મી જો ગુલાબ વીણીને ગોળ કરવા મળી છે. મમ્મી આપણે કાલ ઈંડા જોયા હતા. ઈ તો આ છે નહીં. નથી? નહીં. હા શું? હાસું. હાલો આપણે જોઈએ એવી. આ વિવાન છે એ કહેતો હતો કે કાલ ઈંડા હતા એ આજ કાંઈ છે નહીં, એટલે પછી હું તો જો કોદાળીને એવું મૂકીને આવી એવી. નકર અહીંયા તો કૂતરાને એવું બધું રખડતું હોય એટલે નક્કી ન હોય. ના ઈંડા તો એમનામ જ છે જો. શ્યાને છે એ કાંઈ ખબર તો નથી. જો ઈંડા તો એમનામ જ છે, કાંઈ જનાવરે ખાધા નથી. એટલે હવે આપણે પાછા વૈયા જઈએ. અમે શું હવે પાછા ગુલાબ ગોળવા વહી આવ્યા. દેવાંશી તો વહી ગઈ ઘરે. હવે હું ને વિવાન બે સીવી. ટાઢું વાતાવરણ છે, ઠંડુ વાદળછાયું વાતાવરણ છે એટલે મજા આવે છે કામ કરવાની. તો ફાઇનલી અમારે ગોળવાનું કામ બની રહ્યું, કારણ કે ખેતી લાઈનમાં ફૂલમાં લાઇટ હોય ત્યારે પાણી પીવાનું ભરી લેવાનું હોય ત્યારે મોટર ઉપડે, એટલે અમારે ઘરે પાણી ભરવાનું હતું. એટલે અમે વહી આવ્યા ઘરે. ઘરે પાણી ભરી પછી બીજી વાડીમાં કામ કરવા જવાનું છે. તો જો અમે પહોંચી ગયા ઘરે. તો ફાઇનલી મિત્રો ઘરે પાણી ભરીને ફૂલનો રોપ ખેંચીને જો અમે તગારું ભરી લીધું ફૂલના રોપનું. અને હવે જ આવી છે અમે ફૂલ રોપવા. અમારું ખેતર એવડું થોડુંક આઘું છે એટલે ત્યાં ફૂલ વાવવાના છે. ફાઇનલી મિત્રો અમે ખેતરમાં પહોંચી ગયા અને જો આ ડીપ પાથરેલી છે એમાં ફૂલ વાવવાના છે. અને આ સાઈડ તો ગોટા વાવેલા જ છે, એ મેરીગોલ્ડ વાવેલા છે. અને આમાં અત્યારે બીજા વાવવાના છે. અને આ દેવાંશી જો ગારે રમવા મળી. તો ફાઇનલી જો અમે ફૂલના રોપ વાડીમાં વાવીને તૈયાર કરી નાખ્યા છે જુઓ. અને બપોર થઈ ગયા છે તો હવે જવાનું છે ઘરે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. બપોર પછી ઘરે હાર બનાવવાના છે ફૂલના. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી. હાલો બાય બાય કહી દો. બાય 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 બાય. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ દેવાંશી